તો સમાજ માટે આ એક ચોંકાવનારો કિસ્સો છે અને સમાજની સાથે સરકારને પણ અહીંયા ધ્યાન આપવાની જરૂર છે કે આવું શા માટે થઈ રહ્યું છે। સાથે સાથે કેટલાક આપણે એવા પણ વિગતો આપણે બતાવવા જઈ રહ્યા છીએ જે આંકડો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે। બિગ બોલમાં અમે આપણે વિગતો બતાવી। જુઓ, સગીર વયમાં જ્યાં ગર્ભ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે બાળ વિવાહ। હજી પણ એવા ઘણા તાલુકાઓ ગામડાઓ છે જ્યાં બાળ વિવાહ થઈ રહ્યા છે અને તેને લઈને તેનું કોઈ નિરાકરણ આવતું નથી। આપણે એ વોલમાં કેટલીક વિગતો બતાવી રહ્યા છે। જુઓ, સગીર વયમાં ગર્ભધારણ થઈ રહ્યો છે, જવાબદાર કોણ? એપ્રિલ 2025થી લઈને ડિસેમ્બર 2025 સુધીમાં જે આંકડો આવ્યો છે અને એ જ આંકડાના આધારે અત્યારે સૌ કોઈની આંખો પોળી થઈ ગઈ છે। 341 સગીરાઓ જે કિશોરાવસ્થામાં છે અને તેઓ પ્રેગ્નેન્ટ થઈ રહ્યા છે, ગર્ભવતી થઈ ગઈ છે। આ 341નો આંકડો ખરેખર ચોંકાવનારો છે। એવું તો શું થાય છે કે શા માટે થઈને બાળ વિવાહ વધી રહ્યા છે કે પછી કોઈ બીજું કારણ છે? 14 વર્ષની 2 દીકરીઓ અને 15 વર્ષની 34 દીકરીઓ કે જેઓ ગર્ભવતી થઈ, આ ખરેખર લાલબત્તી સમાન રેડ સિગ્નલ કહી શકાય। તમામે જાગવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે। ખાસ એ મા બાપને 16 વર્ષની ઉંમરમાં 76 દીકરીઓ કે જે ગર્ભવતી થઈ, 17 વર્ષની ઉંમરમાં 229 દીકરીઓ ગર્ભવતી થઈ છે। આ તેની પાછળના કારણો શું છે? આ મોટું કારણ એ છે કે બાળ વિવાહ થઈ રહ્યા છે। હજી પણ આ પ્રકારની જે કુમાનસિકતા છે તે આપણા સમાજની વચ્ચે ઘર કરી ગઈ છે। 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ। આ જ આંકડો એ ખરેખર હચમચાવી દે તેવો છે અને હૃદયનો ધબકારો છૂટી જાય તેવી આ ઘટના, આ આંકડો। અને હવે વાત કરીએ કે સૌથી વધુ ક્યાં નોંધાયા છે, તો કડીમાં। આમ તો મહેસાણા જિલ્લામાં શહેરમાંથી જ સામે આવ્યા છે, પણ સૌથી વધુ કડીમાં 88 એવી દીકરીઓ નોંધાઈ છે। મહેસાણામાં એટલે કે મહેસાણા શહેરમાં 80 દીકરીઓ નોંધાઈ છે કે જેઓ બાળ અવસ્થા કહો, કિશોરાવસ્થા કહો કે સગીરાવસ્થામાં એટલે કે બિલો 17, 18 અને તેની પહેલા આ પ્રેગ્નન્ટ થયા છે, ગર્ભવતી બની છે। રમવાની ઉંમરમાં, શિક્ષણ લેવાની ઉંમરમાં આ રીતે સમાજનો બોજ તેમની પર ભારે પડી રહ્યો છે।